વાલ અને રાજપારડીમાં બે અકસ્માતમાં વૃદ્ધ અને યુવાનનું મોત. અંકલેશ્વર નવી દિલ્હી રોડ શિવદર્શન સોસાયટીમાં રહેતા યોગેશ પરમાર શુક્રવારે દેવમોગરા ગયા હતા. તેમની સ્વિફ્ટ કારમાં તેમની સાથે બેન ફાલ્ગુની સક્સેના અને માતા સવિતાબેન હતા. બપોરે તેઓ દર્શન કરી વાલિયા રોડથી અંકલેશ્વર આવી રહ્યા હતા. વાલિયા એકલવ્ય મોડલ સ્કૂલના ગેટ પાસે રસ્તા પર ઊભેલી એક ઇકો કારમાં સ્વિફ્ટ કારમાં ઘૂસી ગઈ હતી, જેમાં પુત્ર અને માતા કારના કાચ સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તોડું ભેગું થઈ જતા 108 એમ્બ્યુલન્સ આવતા ત્રણેય માતા, પુત્ર અને પુત્રીને જયાબેન મોડી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ જવા હતા, જ્યાં તબીબે 63 વર્ષીય સવિતાબેનને મૃત જાહેર કર્યા હતા. વાલિયા પોલીસ મથકે ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ હતી. બીજા અકસ્માતમાં રાજપારડી પટેલ નગરના 43 વર્ષીય વિનોદ મહિરાડી ગત સાંજે બાઇક લઈ ગુંડેચા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગુંડેચા અમલસર ગામ વછળ યુવાને પોતાનું બાઇક લીમડાના વૃક્ષ અને ડેરીમાં અઠાડી દીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાન 108માં અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.